જય ગુરુદેવ મિત્રો। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વારથી કોણ પરિચિત નથી? આખા વિશ્વમાં જ્યારે આજે આ સંસ્થા, આ ધાર્મિક સંસ્થા અનેક સમાજ ઉત્કર્ષના કાર્યો કરે છે ત્યારે સૌ કોઈ પરિચિત હશો। મિત્રો, આ સંસ્થા એ સપ્તસૂત્રી આંદોલનો ચલાવે છે, ત્યારે આપણે સ્વાસ્થ્ય આંદોલન અંતર્ગત વ્યસન મુક્તિ અભિયાન માટે હું અહીંયા તમારી સામે ઉપસ્થિત થયો છું। મિત્રો, આ હરિદ્વાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ બાયડ, જેનું યુવા પ્રકોષ્ઠ આપની પાસે વ્યસન મુક્તિ કાર્યક્રમનો એક નાનકડો વિડીયો લઈને આવ્યો છે। આપણે પ્રેઝન્ટેશનથી સમજશું કે વ્યસનથી આપણને કયા કયા નુકસાન છે અને વ્યસન ફક્ત તમને જ નહીં, તમારા પરિવાર, તમારા સમાજ, તમારા ગામ અને તમારા દેશને પણ બરબાદ કરી શકે છે। તો આ વાતને સમજવા માટે વિડીયોના અંત સુધી બનાવી રહેજો। મિત્રો, વિડીયો જો તમને ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં। સાથે ગાયત્રી શક્તિપીઠ બાયડ એ યુટ્યુબ ચેનલ ચલાવી રહી છે જેનું નામ છે ગાયત્રી શક્તિપીઠ બાયડ, જેને તમે સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં। તો ચાલો હવે આપણે વાત કરીએ વ્યસનની। તો મિત્રો, તમને એમ થતું હશે કે હું તો વ્યસન કરતો નથી, તો મારે આ વિડીયો જોવાની જરૂર શું? તો મિત્રો, તમે નથી જોતા, પરંતુ તમારા પરિવાર, અડોશ પડોશ કે તમારા મિત્ર વર્તુળમાં કોઈ વ્યસન કરતું હોય તો એના માટે પણ આ વિડીયો બહુ જરૂરી છે, એને પણ તમે શેર કરજો। તો મિત્રો, આપણે જોઈએ કે બીજા બધા પ્રાણીઓથી આપણે કેમ અમૂલ્ય છીએ। તો મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેને ભગવાને બુદ્ધિ આપી છે। શું સારું શું ખરાબ એ સમજવાની એક ત્રેવડ આપી છે, અને એટલે જ અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્ય જુદો પડે છે। મિત્રો, અહીંયા જુઓ કે અહીંયા ચિત્રમાં એક કાર એક્સિડન્ટ જોવા મળે છે। એક કાર ઝાડ સાથે અથડાય છે। માની લો કે તમે ત્યાં છો તો તમે શું કરશો? શું તમે ગેરેજમાં ફોન કરશો કે ગેરેજવાળા ભાઈ તમે ઝડપથી આવો અને આ ગાડી લઈ જાઓ? ના, મૂર્ખ માણસ પણ આ ન કરે। મિત્રો, આપણે શું કરીશું? એમ્બ્યુલન્સ બોલાવી અને અંદર કારમાં બેઠેલી વ્યક્તિને બચાવવા માટે ઝડપથી એને હોસ્પિટલ સુધી પહોંચાડીશું। એવી જ રીતે મિત્રો, કોઈ બાળક બિલ્ડિંગ પરથી પડી રહ્યું છે, બાળક સાથે મોબાઈલ પણ છે, તો ત્યાં નીચે ઊભેલા વ્યક્તિઓ શું મોબાઈલને પકડશે કે બાળકને પકડવા માટે પ્રયત્ન કરશે? તો મિત્રો, ચોક્કસથી તમે કહેશો કે મોબાઈલ તો કિંમતી વસ્તુ છે, મોબાઈલ તો બીજું આવશે, પરંતુ પેલું બાળકનું જીવન એ ખૂબ અમૂલ્ય છે, એટલે બાળકને બચાવવું પડે। તો મિત્રો, રસ્તા ઉપર કોઈ જઈ રહ્યું છે, રસ્તામાં કોઈ પ્રાણી વાહન આગળ આવી જાય છે અને જો પડે છે તો તમે શું કરશો? શું કોઈ પેલા કૂતરાને પહેલાં હોસ્પિટલ પહોંચાડશે? ના, સૌથી પહેલાં એ વાહન પર બેઠેલા વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે આપણે પ્રયત્ન કરીશું। તો ભાઈઓ બહેનો, તમે સમજી શકો છો કે માણસનું જીવન એ ખૂબ અમૂલ્ય છે। માનવીનું શરીર અને મગજ અમૂલ્ય છે, તેનું કોઈ મૂલ્ય ચૂકવી શકે તેમ નથી। બરાબર છે મિત્રો? ચાલો હવે આગળ જોઈએ। માની લો કે આપણા આ મહત્વના અંગોમાંથી કોઈ અંગ બંધ થઈ જાય અથવા એને નુકસાન પહોંચે તો શું તમે એને બદલી શકશો? તમે કહેશો હા, ચોક્કસથી તમે બદલી શકશો। પણ મિત્રો, તમને ખબર છે, ગાડી પણ જો એક વખત ગેરાજમાં ખુલે છે પછી એ ગાડી કંપનીમાંથી આવેલી ગાડી જેવી રહેતી નથી। આ માણસના શરીરનું પણ એવું છે કે અવયવ જન્મ સાથે મળેલા અવયવ જેવું કામ કરી શકતું નથી। તો મિત્રો, આટલું અદ્ભુત શરીર જો આપણને મળ્યું હોય તો આપણે આજનો માનવી ખરેખર સ્વસ્થ છે ખરો? તમે તમારી જાતને પ્રશ્ન પૂછી જુઓ, ખરેખર આપણી આસપાસના લોકો, આપણે, આપણા કુટુંબી લોકો એ સ્વસ્થ છે? ના, એનો જવાબ મળશે તમને બિલકુલ નહીં। આપણે બિલકુલ સ્વસ્થ રહ્યા નથી, અને આ સ્વસ્થતા ન હોવા પાછળનું કારણ, શા માટે આજનો માનવી એ સ્વસ્થ નથી? તો તેના ઉત્તરમાં આ 3 કારણો છે મિત્રો। એમાં પહેલું કારણ છે
અપ્રાકૃતિક આહાર. આજનો ખોરાક તમે જુઓ છો, કેવો ખોરાક, નકરા રસાયણોથી ભરેલું, એકદમ દવાઓથી લથપથ. આપણે શાકભાજી, કઠોળ, અનાજ, દૂધ બધું જ દવાવાળું મળે છે. અને એટલું પૂરતું ન હોય એમ માનવીએ આજે શું ખાવાનું ચાલુ કર્યું છે? માંસ ખાય છે, બર્ગર, પીઝા, આ બધી વસ્તુઓનો આહાર તરીકે ઉપયોગ કરવાનો ચાલુ કર્યો છે. આ એક કારણ એ આપણી સ્વસ્થતા ગુમાવવાનું છે. બીજું એક છે અનિયમિત દિનચર્યા. આજે માણસનું જીવન એ દોડધામવાળું બની ગયું છે. માણસને પોતાની દૈનિક ક્રિયાઓ કરવાનો સમય નક્કી નથી. આજે જો મારી સ્કૂલ સવારની છે તો હું સવારે 7 વાગે ચા નાસ્તો કરી લઉં છું. પણ જો કાલે રવિવાર છે અને શનિવારે મોડા સુધી જો આપણે જાગવાનું થયું હોય તો રવિવારે મોડા ઉઠીએ છીએ અને 9 કે 10 પણ વાગી જતા હશે. ત્યારે આપણે ચા નાસ્તો 10-11 વાગે થાય તો જમવાનું છેક બપોરે 12-1 વાગે થશે. આમ આપણું જીવન અનિયમિત બની ગયું છે. ક્યારે સૂવું, ક્યારે ઉઠવું, ક્યારે ખાવું, ક્યારે ન ખાવું, ક્યારે શું ખાવું, કંઈ જ આપણી સમજની બહાર છે. કારણ કે આપણું જીવન જ એવું દોડધામવાળું છે. અને ત્રીજું એક કારણ છે શ્રમનો અભાવ. આજે માણસનું જીવન ખૂબ વૈભવી બની ગયું છે અને આ વૈભવી જીવનમાં એ શ્રમ કરવાનું ચૂકી ગયો છે. યાદ કરો, તમારા વડવાઓ કેટલી મહેનત, કેટલો પરિશ્રમ કરતા હતા અને આજનો માનવી પરિશ્રમમાં શૂન્ય બની ગયો છે. આજે તો ઘરમાં એસી ન હોય તો એમ થાય છે કે બહુ ગરમી છે, આ તો રહેવાતું પણ નથી. તો આ જીવન વચ્ચે આપણે કેવી રીતે સ્વસ્થ રહી શકીએ? અને છેલ્લું છે તણાવગ્રસ્ત જીવન. વ્યક્તિ આજે તણાવથી મુક્ત રહી શકે એમ નથી. આપણું જીવન જ એવું છે. મિત્રો, આજે બાળક પહેલા ધોરણમાં જ્યારે એડમિશન લેવાનું હોય ત્યારથી એની ચિંતા શરૂ થઈ જાય. તો એનો અભ્યાસ પૂરો થાય પછી એના વ્યવસાયની, એના નોકરી ધંધાની ચિંતા હોય. ઘર, એમાં જોઈતી સગવડો ઊભી કરવામાં, પોતાનું મોજ શોખ પૂરો કરવામાં, આ બધા પાછળ માનવી એટલો બધો તણાવ અનુભવે છે, એટલો બધો તણાવગ્રસ્ત છે કે એની અસર તેના મન અને એના શરીર પર ચોક્કસથી થાય છે. તો મિત્રો, આ બધા કારણો તો સ્વસ્થતા ન જળવાવા પાછળના છે જ, પરંતુ આમાં સૌથી એક મોટું જો કારણ હોય તો એ છે વ્યસન. આજે ભાગ્યે જ કોઈ વ્યક્તિ વ્યસનની ચુંગાલમાંથી બચી શક્યો છે. 10માંથી હું તો કહું છું 8 કે 9 વ્યક્તિઓ વ્યસન કરતા તમને જોવા મળશે જ. ત્યારે આપણે વ્યસન વિશે સમજીએ કે વ્યસન શું છે. તમે એવું સમજતા હશો કે દારૂ, તમાકુ, ગુટકા, પડીકી આ જ વ્યસન છે? તો ના, પહેલા વ્યસનની વ્યાખ્યા સમજી લઈએ ફટાફટ. તો નશો, વ્યસન શું છે? તો બુદ્ધિ વિલુંપતિ યત દ્રવ્યમ મદતારી તદુચ્યતે. એટલે કે જે વસ્તુઓના સેવનથી મનુષ્યની બુદ્ધિ લુપ્ત થઈ જાય છે, એટલે કે મનુષ્યની બુદ્ધિ ચાલી જાય છે, નષ્ટ થઈ જાય છે, એ વસ્તુઓ માદક છે અને આ છે વ્યસન. બીજી એક વ્યાખ્યા જોઈએ કે જે વસ્તુઓને આપણું શરીર, મન વારંવાર માગે છે અને તેની આપણા શરીર અને મન પર વિપરીત અસર થાય છે, એને આપણે વ્યસન કહીશું. જુઓ મિત્રો, આ વ્યક્તિ શું મનુષ્યનું જીવન આવી ગંદી જગ્યા ઉપર પડી રહેવા માટે મળ્યું છે કે જ્યાં પ્રાણીઓ પણ આપણી આસપાસ ગંદકી કરીને ચાલ્યા જાય? તો બિલકુલ ના મિત્રો, આપણું જીવન આના માટે નથી. વ્યસનો કયા કયા છે? તો બીડી, સિગરેટ, હુક્કો, ગુટકા, તમાકુ, છીકણી, દારૂ, અફીણ, ગાંજો, ચરસ, આ બધા વ્યસનો આજે આપણી આસપાસ આપણને ઘેરીને બેઠા છે અને ક્યાંક ને ક્યાંક આપણે તેમાં ફસાઈ જવા પામ્યા છીએ. મિત્રો, આજના યુવાનોમાં હું ખાસ વજન દઈ, ભાર દઈને કહું છું કે આજના યુવાનોએ પોતાની શક્તિને ઓળખવી જોઈએ અને આ વ્યસનોથી બિલકુલ દૂર રહેવું જોઈએ. કેમ? એના કારણો હવે આપણે જોઈશું. તો મિત્રો, આ વ્યસન એટલે શું? તો કે સિગરેટ. આજનો યુવાન ખૂબ ગર્વથી, શોખથી આમ સિગરેટ પી અને ધુમાડા ઉડતો આપણને જોવા મળે છે.
તો મિત્રો આ ધુમાડા કાઢતા મિત્રોને કહું છું કે જુઓ, આ સિગરેટ એ શું છે? તો સિગરેટ એ તમાકુ ભરેલી એક કાગળની ભૂંગળી છે કે જેના એક છેડે ધુમાડો છે અને બીજે છેડે એક મૂર્ખ માણસ છે. મૂર્ખ ના કહેવાય તો શું કહેવાય મિત્રો? એને ખબર છે કે આ સિગરેટની સાથે સાથે એક દિવસ મારું અને મારા પરિવારનું જીવન પણ સળગી ઉઠવાનું છે. તમાકુ શું છે? તો તમાકુ એ તમને મારી નાખતી એક કુટેવ છે. ગુટકા શું છે? તો ગુટકા એ ગુજરી જવાની એક ટકોરબંધ ખાતરી છે. નક્કી તમે આ મોતના મુખમાં જવા માટે તત્પર બન્યા છો તો જ તમે આ ગુટકાનું સેવન કરો છો મિત્રો. મિત્રો, આ ગુટકા ખાવાની આડઅસરો છે. જોજો હો, આ ચિત્રો જોઈ અને તમે વિચલિત ના થતા. આના પછી હું જે વિડીયો તમને બતાવવાનો છું એ વિડીયો આના કરતાં પણ ભયંકર છે. બરાબર છે? ચાલો કેટલાક ચિત્રો જોઈએ આપણે. આ જુઓ, જીભનું કેન્સર, આ જડબાનું કેન્સર, આ જીભનું કેન્સર, જુઓ આ મોઢાનું કેન્સર, આ ગળાનું કેન્સર. મિત્રો, આ ચિત્રો જોઈને પણ તમને સૂગ ચડી જાય છે અને વિચાર કરો કે જો આ પરિસ્થિતિમાં તમે સપડાયા તો શું તમે આ સહન કરી શકશો? શું તમારો પરિવાર આ જોઈ શકશે? ના, બિલકુલ નહીં. મિત્રો જુઓ, આ દારૂ તો શું છે? દરિદ્રતા આપનાર, રુદન કરનાર એક વ્યસન છે. દારૂથી શું થાય? તો માણસ એક હેવાન દાનવનું રૂપ ધારણ કરી લે છે. તમે તમારી આસપાસની પરિસ્થિતિ જોજો કે જે માણસ તમને સજ્જન લાગતો હશે એ દારૂ પીને રાત્રે આવે છે, પોતાના બાળકો અને પત્ની અને પોતાના મા બાપ સાથે મારઝૂડ કરે છે, ગાળાગાળી કરે છે અને ન કરવાનું કરી બેસે છે. ત્યારે એ માણસ તમને રાક્ષસ ન લાગે તો શું લાગે? મિત્રો ચાલો હવે આપણે આ શરાબની આડઅસરો કે જે શરીરને રાખ કરતી બધી છે એની આડઅસરો આપણે જોઈએ. મિત્રો જુઓ, આ શરાબથી કેટલી વિપરીત અસરો, કેવા હેવાન બની જઈએ છીએ આપણે કે જે સ્ત્રીને આપણે દેવી કહીએ છીએ એ દેવી જેવી સ્ત્રીનું અપમાન કરતાં પણ આપણે ખચકાતા નથી. તો મિત્રો હવે વાત આવે છે કે આ વ્યસનમાં કોણ ફસાય છે? તો સૌથી પહેલા હું કહીશ કે વ્યસનમાં સૌથી પહેલા યુવકો ફસાય છે. યુવકો અને યુવતીઓ ફસાય છે. આજે એક આંધળું અનુકરણ કરવાની રીત, એક કહી શકાય કે ગાડરિયાનો પ્રવાહ આગળ વધી રહ્યો છે. તો આ યુવકો તેની અંદર ચુંગાલમાં ફસાય છે. આગળ જોઈએ તો યુવતીઓ, ત્યાર પછી તમે જોશો કે નાના નાના બાળકો એ તો ભગવાનનું સ્વરૂપ છે. તમે ઘણી વખત કહેતા હશો કે મારું બાળક તો જુઓ મારા કરતાં પણ સરસ મોબાઈલ ચલાવતા શીખી ગયું છે. જો મારા બાળકને તમે એક વખત કહેશો તો બધું જ યાદ કરી લેશે. આનું કારણ છે કે બાળક એ સૌથી વધારે ગ્રાસ્પિંગ પાવર ધરાવે છે. એટલે કે યાદ રાખવાની જે શક્તિ છે એ શક્તિ ખૂબ તીવ્રતાથી એની વિકસિત થતી હોય છે. ત્યારે બાળક જો તમને વ્યસન કરતું જોશે તો ચોક્કસથી એને પણ જિજ્ઞાસા જાગશે કે એવું તો કંઈક સારું હશે કે જેથી મારા કાકા, મારા પપ્પા, મારા દાદા આ બધા જ આ ખાય છે, આ પીવે છે, તો એ પણ એ પ્રયોગ કરશે અને ધીમે ધીમે એ વ્યસનમાં સપડાતો જશે. મિત્રો હવે આ વ્યસનમાં બીજા જ સપડાય છે મજૂરો. એક આપણી માનસિકતા બંધાઈ ગઈ છે કે વ્યસન વગર ચાલે નહીં. એક ડ્રાઈવર હોય તો કહેશે કે હું મસાલો ના ખાઉં તો મને તો ઊંઘ આવી જાય. એક મજૂર હોય એ જો વિચાર કરતા હશે કે ભાઈ હું મસાલો ના ખાઉં, હું ગુટકા ના ખાઉં, હું દારૂની પોટલી ન પીવું તો મારાથી તો કામ થઈ શકે એવું જ નથી. તો મિત્રો તમે સાવ ખોટા હશો. શું વ્યસન ન કરનાર વ્યક્તિ કામ નહીં કરતો હોય? ચોક્કસથી એ એનું કામ સારી રીતે કરતો હશે. ત્યાર પછી કારીગરો અને ધનવાન અને પોતાની જાતને મોડર્ન કહેતા હોય એવા વ્યક્તિઓ પણ એક ફેશન તરીકે પોતાનું સ્ટેટસ બતાવવા માટે દારૂ, હુક્કાબાર અને સિગરેટોના ધુમાડા ઉડાડી અને પોતાને મોડર્ન સાબિત કરવાનો પ્રયત્ન કરતા હોય છે. અને એટલું જ નહીં, આ મોડર્ન કહેવાતા આ ફોગટના વ્યક્તિઓ એને વોટ્સઅપના સ્ટેટસમાં, ઇન્સ્ટાગ્રામમાં મૂકી અને ખૂબ પ્રચાર કરતા હોય છે અને ભોળા
યુવાન અને યુવતીઓ એમાં ફસાતા જતા હોય છે. મિત્રો, તો આ વ્યસન કરતા તમને શીખવે છે કોણ? જો આપણે બોલવાનું પણ કોઈની પાસેથી શીખ્યા હોઈએ તો આ વ્યસન પણ કોકને કોક તો શીખવતું જ હશે ને મિત્રો. હા, તો આ કોણ શીખવે છે? તો સૌથી પહેલાં એમાં આવે છે મિત્રો આપણો પરિવાર, આપણા કાકા, આપણા પિતા, આપણા દાદા, ફુવા, ફોઈ વગેરે. મિત્રો, આ પરિવાર જો જેવો પરિવાર હશે તેવું જ બાળક બનશે. મિત્રો, જો પિતા તમાકુ ખાતા હશે તો બાળક પણ ચોક્કસથી ખાવાનું જ છે. એટલે પિતા, દાદા, કાકા, તમે ચેતી જજો. શું તમે તમારા બાળકને વ્યસનમાં બરબાદ થતો જોવા માંગો છો? શું તમે પછી પસ્તાશો નહીં? તમારી આગળ જો તમારા દીકરો કેન્સરમાં સળબળતો હશે, તમારું બાળક પીડાથી કણસતું હશે તો તમને દયા આવશે નહીં? શું તમે એ સહન કરી શકશો? અને હા મિત્રો, મારે ખાસ કહેવું છે કે કેટલાક કહેતા હોય છે કે પથરી થઈ છે, બિયર પીવો પથરી નીકળી જશે. શું આ ઈલાજ છે પથરીનો? ના મિત્રો, મારા એક મિત્ર છે એ કહેતા હતા કે બિયર પીવાથી પથરી નીકળી જાય. થોડા દિવસો પછી મળ્યા, મેં કહ્યું કે શું મિત્ર, પથરી નીકળી ગઈ? તો કે ના વિજયભાઈ, પથરી તો નીકળી નથી, પરંતુ ડૉક્ટર હવે કહે છે કે લીવર કાઢવું પડશે. તો શું તમારા લીવરની કિંમત સહેજ પણ નથી? ચાલો હવે આગળ વધીએ. કોણ આનો ફેલાવો કરે છે? તો મિત્રો, આપણા ટીવી સિરિયલમાં આવતા કલાકારો આ વ્યસન કરતા આપણને શીખવે છે. એ લોકો પોતે વ્યસન કરતા નથી, એ તમને વ્યસન કરાવી અને પોતે અબજો રૂપિયાના, કરોડો રૂપિયાના, અબજો રૂપિયાના માલિક બનીને બેઠા છે. શું એ વ્યસન કરતા હોત તો શું એ કામ કરી શકત? ના, બિલકુલ નહીં મિત્રો. એ તમને ફસાવાની એક ચુંગાળ છે. એમને ફક્ત એક જ વસ્તુ ધ્યાનમાં છે, પૈસો, પૈસો ને પૈસો. એમને તો ફક્ત પૈસા જ જોઈએ છે. તમારા જીવનની કિંમત એમને શું પડી છે? તમારી કિંમત તમારા પરિવારને છે, તમારી જરૂર તમારા પરિવારને છે, નહીં કે આવા કલાકારોને. મિત્રો, એ સિવાય કેટલાક નામચીન કહેવાતા ખેલાડીઓ પણ આનું પ્રમોશન કરી રહ્યા છે. પણ ના મિત્રો, આપણે તેમની ચુંગાલમાં ફસાવવું નથી. ચાલો, તો હવે ત્રીજું એક સૌથી અગત્યનું પરિબળ છે તમારા મિત્રો. મિત્રો, તમને એક વસ્તુ હું કહેવા માંગુ છું. કોઈ કહેશો કે આ શું લખ્યું છે? હા, જુઓ, મારા આગળ બેઠેલા એક મિત્ર કહે છે કે આ તો 13 લખ્યા છે. બીજું કોણ? હા હા, તમે શું લખ્યું છે? ઓહો, તમે તો બર્ગર ખાતા લાગો છો. એ મિત્ર કહે છે કે આ તો મેકડોનાલ્ડનો લોગો છે. તો હમણાં જ એક મિત્રએ કહ્યું કે આ તો W છે અને એક મિત્રએ કહ્યું એમ છે. મિત્રો, આ જ વસ્તુને તમે દરેક વ્યક્તિઓ જુદા જુદા મૂલવો છો. હવે માની લો કે હું અહીંયા ઉમેરો કરું છું. હવે કહેશો કે આનું મૂળ આ શું લખ્યું છે? હવે ચોક્કસથી તમે કહેશો કે આ તો 1, 3, 2 અથવા તો 132 લખ્યા છે. મિત્રો, તમારી સાથે કોણ બેઠું છે એના પરથી તમારું મૂલ્ય નક્કી થાય છે. તો મિત્રો, ચાલો હવે આપણે આગળ વધીએ. તો આપણા મિત્રો આપણને વ્યસન કરતા શીખવે છે. એટલે મિત્રો એવા રાખો કે જે તમારા જીવનની ઉન્નતિ કરે, નહીં કે તમને વિનાશ તરફ લઈ જાય. ના મિત્રો, હું એવું નથી કહેતો કે વ્યસન કરતા હોય એ મિત્રોને છોડી દો. પણ મિત્રો, વ્યસન કરતા મિત્રને પણ તમે આ વિડીયો શેર કરજો અને એને વાત કરજો કે તું તારા જીવનને કઈ તરફ લઈ જવા માંગે છે, કઈ તરફ લઈ જઈ રહ્યો છે. તો મિત્રો, તમારા મિત્રને પણ આ વ્યસનથી દૂર રાખવા માટે પ્રયત્ન કરશો. તો મિત્રો, આ મિત્ર સમૂહની ખરાબ અસર આપણા ઉપર જોવા મળે છે. કેવી રીતે? શરૂઆતમાં આપણે એક પાનના ગલ્લે ભેગા થઈએ છીએ અને એક મીઠી સોપારી અથવા પાનથી શરૂઆત કરીએ છીએ અથવા દાણાદારથી શરૂઆત કરીએ છીએ.
પછી ધીમે ધીમે એ ટેવ એક મિત્રને ગુટકા મસાલામાંથી સોપારી લેવી કે લે ને યાર આમાંથી 2 દાણા તો ખા તું, એમ કહી અને આપણને એ સોપારીની ટેવ પાડે છે. અને એ સોપારી ક્યારે આખા મસાલામાં 1, 2, 3 ઘણી વ્યક્તિઓ તો 15-20 મસાલા એક દિવસના ખાઈ જતી હોય છે અને એ આપણું પાક્કું વ્યસન બની જાય છે. મિત્રો તો આગળ આપણે વાત કરીએ તો દારૂ પીતા કેવી રીતે થવાય છે, તો એક કોલ્ડ ડ્રિંકથી આપણી શરૂઆત થાય છે. મિત્રો તમે એમ કહેશો કે આ કોલ્ડ ડ્રિંક તો થોડું વ્યસન કહેવાય, પણ મિત્રો કોઈક દિવસ જો તમારા ઘરમાં એસિડ ન હોય અને તમારા ટોયલેટ્સને સાફ કરવાનું થાય ત્યારે ઘરના વ્યક્તિઓને કહેજો કે બજારમાંથી એક કોકોકોલા લાવી અથવા થમ્સઅપ કે પેપ્સી કે એવું કોઈ પણ કોલ્ડ ડ્રિંક લાવી અને એને મૂકજો, ટોયલેટ સાફ કરવા માટે પ્રયત્ન કરજો. તમને એમ થશે કે એસિડ તો કંઈ કામ કરતું નથી. તો આ એસિડ આપણા શરીરની અંદર જશે ત્યારે આપણા શરીરના અવયવોની કેવી હાલત કરશે. તો આ કોલ્ડ ડ્રિંકથી શરૂઆત થાય છે. એ ધીમે ધીમે પછી ખાસ પ્રસંગોએ બિયર અને બિયર પછી દારૂ અને સિગરેટ અને ધીમે ધીમે તમે બની જશો પાક્કા વ્યસની. મિત્રો આ વ્યસનથી થતા નુકસાન શું છે? તો વ્યસનથી શારીરિક, માનસિક, પારિવારિક, આર્થિક, ભાવનાત્મક અને સામાજિક નુકસાન તમે વેઠવા તૈયાર રહેવું પડશે. તમે જોશો કે તમને ફેફસાની બીમારી, કેન્સર, બ્લડ પ્રેશર, નપુંસકતા, અશક્તિ, રક્ત વિકાર, અકાળે મૃત્યુ, અશક્તિ, હૃદયરોગ વગેરે જેવા રોગોથી આપણે પીડાઈએ છીએ અને આનું કારણ છે વ્યસન. માનસિકતા, આપણે નિર્ણય શક્તિ આપણી ખતમ થઈ જશે, અનિર્ણય શક્તિ વધશે, અસંતોષ પેદા થશે અને એના કારણે તમે તણાવ અનુભવશો, તમે મૂર્છિત થઈ જશો કે હું શું કરી રહ્યો છું, મારે શું કરવાનું છે એ બધું જ ભૂલી જશો. વ્યગ્રતા આવશે, ઉત્તેજના થશે, અશાંતિ, બેચેની અને ચિંતામાં વધારો. અને આ બધાની અસર તમારા પરિવાર પર જોવા મળશે. તમારા પરિવાર એ ઝઘડા, સંબંધોમાં તિરાડ ઊભી કરશે, આવારાગર્દી કરશો, તમે એક ગુંડા બની જશો, તમે અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળશો, આયોજનમાં ઉણપ જોવા મળશે, તમારામાં પરિવાર, સ્વજનો પ્રત્યેનો પ્રેમનો અભાવ જોવા મળશે, બાળકો તમને જોઈને વ્યસન કરતા શીખશે. આર્થિક, ચોક્કસથી આપણે છેલ્લે હિસાબ જોઈશું ત્યારે તમને ખબર પડશે કે ઓહો, હું જે 5-5, 10-10 રૂપિયા ખર્ચીને વ્યસન કરતો હતો એ ખરેખર આટલા મોંઘા છે અને જો મેં ન કર્યું હોત તો હું આટલા પૈસા બચાવી શક્યો હોત અને મારા પરિવાર માટે એનો ઉપયોગ કરી શક્યો હોત. નાણાંનો દુર્વ્યય થશે, તમે ધીમે ધીમે દરિદ્રતા તરફ આગળ વધશો, તમે દેવામાં સપડાશો. એવી જ રીતે તમે અહીંયા ભાવાત્મક અને સામાજિક આડઅસરો પણ તમે જોઈ શકશો. તો મિત્રો ચાલો આપણે હવે જોઈએ કે તમે જે 10 રૂપિયાની પડીકનું, જો વધારે વાત નથી કરતો, ફક્ત 10 રૂપિયાની વાત કરું છું. જો પાક્કા વ્યસની મિત્રો હશે ને એમને તો 100, 200 કે 250, 300 રૂપિયાનું પણ વ્યસન હશે. જોઈએ આપણે 10 રૂપિયાનો હિસાબ કરીએ કે જો તમે એક દિવસનું 10 રૂપિયાનું વ્યસન કરો અને આવું વ્યસન તમે 30 દિવસ સુધી કરો છો તો તમે એક મહિનાના 300 રૂપિયા વ્યસન પાછળ ખર્ચો છો મિત્રો. અને આ જ વ્યસન તમે જો 12 મહિના એટલે કે 1 વર્ષ સુધી ચાલુ રાખો. મિત્રો ફરીથી યાદ કરાવું છું, ફક્ત 10 રૂપિયાના વ્યસનની વાત કરું છું કે દિવસના 10 રૂપિયાનું વ્યસન તમે 12 મહિના એટલે કે 365 દિવસ સુધી કરો છો તો તે વ્યસન પાછળ તમે 3600 રૂપિયા ખર્ચ કરો છો. હવે માની લો કે આ વ્યસન તમે ન કરતા હોત તો તમારા 3600 રૂપિયા બચત અને આ 3600 રૂપિયા જો તમે બેંક ખાતામાં મૂક્યા હોત તો 8મા વર્ષે આ 100 રૂપિયા આ 3600 રૂપિયા 7200 રૂપિયામાં ફેરવાઈ જશે અને આ જ રૂપિયા 16મા વર્ષે, 24મા વર્ષે, 32મા અને એમ છેક 50મા વર્ષે તમે જોશો તો 2,30,400 રૂપિયા બની ગયા છે મિત્રો. કેટલા? 2,30,400 રૂપિયા. એટલું જ નહીં, ઉમેરી દો 57,600 રૂપિયાનું 2 વર્ષનું વ્યાજ, એટલે કે કુલ 2,88,000 રૂપિયાનું તમે વ્યસન કરી ચૂક્યા છો મિત્રો.
ત્યાર પછી જો આગળ વિચારીએ કે આ વ્યસન તમે આ વિડીયો ના જોયો હોત અને સંકલ્પ ન લીધો હોત તો ન જ છૂટોત. અને માની લો કે 50 વર્ષ સુધી તમે જીવો છો અને આ વ્યસન કરો છો તો 3600 રૂપિયા અંતે શું બની જશે? 72 લાખ રૂપિયાનું સરવાળો તમને મળશે. તો મિત્રો, શું તમારા જીવનની કિંમત આ 10 રૂપિયા છે? શું તમે તમારા જીવનને આ રીતે જ વેડફી નાખશો? તમારો જવાબ ચોક્કસ હશે કે ના, આવું તો અમે ક્યારેય વિચાર્યું જ નથી. બરાબર? ચાલો હવે આગળ આપણે વાત કરીએ. તો મિત્રો જોઈએ હવે તમે શું પસંદ કરશો. શું તમે ગુટકાની એક પડીકીની કિંમત 2 રૂપિયા છે એ પસંદ કરશો, કે 1 કિલો ફળોની કિંમત 100 રૂપિયા છે એ લેવાનું પસંદ કરશો? મિત્રો, તમે 1 કિલો ગુટકાની કિંમત 1200 થી 1400 રૂપિયા છે એ ખાવાની પસંદ કરશો, કે 1 કિલો કાજુ બદામની કિંમતના 800 રૂપિયા છે એ ખાવાનું પસંદ કરશો? શું તમે સ્વાસ્થ્ય પસંદ કરશો કે તમે કેન્સર પસંદ કરશો? મિત્રો, સાથે સાથે અસાધ્ય રોગોનો ઉપચાર કેવો બને છે? દિવસે દિવસે મોંઘો બને છે. તમે કોરોના કાળમાં જોયું હશે કે આવા રોગોમાં આપણે ફસાઈએ તો પૈસા પાણીની જેમ આપણે વહેવડાવવા પડે છે. એક સામાન્ય તાવમાં આપણે 3 દિવસ દાખલ થઈએ તો પણ દવાખાનાની બિલ એ 20,000 30,000 કરતાં ઓછું આવશે નહીં. અને જો કેન્સરમાં ગયા તો સમજો તમારું બેંક બેલેન્સ, ઘર, ગાડી, તમારી પત્નીના દાગીના આ બધું જ સફાઈ થઈ જશે. તો તમે આ મોંઘો ઉપચાર કરવા માટે તૈયાર છો? ના, આપણી મહેનતના પૈસા દવાખાનામાં ખર્ચવા નથી. ચોક્કસથી તમે કહેશો કે 1 કિલો શુદ્ધ ઘીની કિંમત 450, અત્યારે થોડી વધી ગઈ છે, 630 રૂપિયાની આજુબાજુ આ ઘીની કિંમત ચાલે છે. તો તમે એ વધારે ખાવાનું પસંદ કરશો? ચોક્કસથી તમે ખરાબ મિત્રો પસંદ કરશો નહીં, તમે સારા મિત્રો જ પસંદ કરશો. મિત્રો, મારી અને મારા ગાયત્રી પરિવારની હાથ જોડીને વિનંતી છે કે તમે આ વિડીયો જોઈ અને સંકલ્પબદ્ધ બનજો કે હું હમણાંથી જ મારું જે કંઈ વ્યસન છે એ હું અહીંયા મૂકું છું અને હું એક સ્વસ્થ જીવન પસંદ કરીશ, ન કેવળ મારા માટે પણ મારા પરિવાર માટે. મિત્રો, વ્યસન કેવી રીતે છોડી શકાય? ઘણા મિત્રો એવું કહે છે કે અમે તો વર્ષોથી વ્યસન કરીએ છીએ અને મારાથી આ ન છૂટે. પણ મિત્રો, હું તમને કહું છું કે જો આ બાબત તમારામાં હશે તો તમે ચોક્કસથી તમારું વ્યસન છોડી શકશો. સૌથી પહેલાં તો તમારે મજબૂત આત્મબળ ભેગું કરવું પડશે કે ના, હું આ છોડી જ શકીશ. હું કેમ ન છોડી શકું? જો પ્રતિબદ્ધતાથી નિયમિત હું એ 5 રૂપિયાની પડીકી ખાવા માટે આત્મબળ મારું કામ કરે છે તો એ છોડવા માટે કેમ ન કરે? તો તમારે એક મજબૂત આત્મબળ ભેગું કરવું પડશે. ત્યાર પછી તમે તમારી આસપાસની સ્થિતિ થોડા સમય બદલો. આપણે આગળ જોયું કે પરિવાર, મિત્રો, ટીવીમાં આવતી જાહેરાતો, એ ચાહે કલાકારો કરતા હોય કે ખેલાડીઓ કરતા હોય, એનાથી થોડો સમય તમે દૂર રહો. એટલે કે વ્યસની મિત્રો અને વ્યસનના સ્થળોથી દૂર રહો. મિત્રોથી દૂર રહેવાનું કહેતો નથી, મિત્રોના વ્યસનથી દૂર રહો. તમારા મિત્રોને પણ સમજાવો કે આ વ્યસનનું કેટલું ખરાબ પરિણામ આપણે ભોગવવું પડવાનું છે. અને ત્યારબાદ છેલ્લું છે યોગ્ય ઉપચાર. મિત્રો, વ્યસન છોડવાના પણ યોગ્ય ઉપચાર હોય છે. તમે તમારી નજીકની ગાયત્રી શક્તિપીઠે જો વેચાણ કેન્દ્ર હોય તો ત્યાં જજો. જ્યારે પડીકી ખાવાનું થાય ત્યારે એક નાનકડી એક હરિરસની ડબ્બી આવે છે, તેમાં નાની નાની ગોળીઓ આવે છે. જ્યારે એમ થાય કે મારે પડીકી ખાવી છે તો એ મોઢામાં મૂકી દેવાનું. તમારી જે તમાકુ ખાવાની ઈચ્છા છે એ સંતોષાઈ જશે. તમારે તમાકુ ખાવું પડશે નહીં. એવી જ રીતે તમે નજીકના આયુર્વેદિક ડૉક્ટર હોય એને પણ મળી શકશો કે જો દારૂ પીવાનું વ્યસન હોય તો સલ્ફરના ટીપા આવે છે. ફક્ત 1 ગ્લાસ પાણીમાં 1-2 ટીપા નાખી અને પીશો તો તમારે ધીમે ધીમે દારૂ પીવાની જે ઈચ્છા છે એ ઈચ્છા ધીમે ધીમે સંતૃપ્ત થઈ જશે અને તમે વ્યસનથી દૂર થતા જણાશો. મિત્રો, તમે વ્યસનનું નુકસાન તો જોયું, પણ હવે હું જે તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું એ તમને હચમચાવી નાખશે. પણ મારી એક હાથ જોડીને વિનંતી છે, જો આ વિડીયો ન જોવાય તો પણ તમે જોજો, ચોક્કસ જોજો. તો જરૂરથી તમને પડીકી હાથમાં લેવાનું મન નહીં થાય, દારૂ, બિયર, એનો ગ્લાસ ભરવાનું પણ મન નહીં થાય, અરે તમે એના સામું જોવાનું પણ મન થશે નહીં. અને હા,
તમને એ ચોક્કસ કહી દઉં કે આ હું જે વિડીયો બતાવવાનો છું એ કોઈ AI એડિટિંગ વિડીયો નથી, એ રિયલ વિડીયોઝ છે અને ચોક્કસ આ વિડીયો તમે જોજો. സാറിനെ കാണാൻ വേണ്ടി വെച്ചതാണ്. ഏതാണ് അടുത്ത് വെച്ചിട്ടില്ല ഇങ്ങനെ അതിലില്ല, നമുക്ക് അതുണ്ട്. വിളിച്ച് നല്ലത് നാല് പറയാൻ തോന്നി എനിക്ക്. അവര് കാണിച്ചു അത് ഇത്ര ഞാൻ കാണിച്ചില്ല. ഇത്ര പറഞ്ഞപ്പോഴത്തന്നെ അവർക്ക് വിശ്വസിക്കാൻ പറ്റില്ല. 2-3 ദിവസം ഇത്ര ദിവസം വരെ ഒരു കുഴപ്പമുണ്ടായിരുന്നില്ല. അങ്ങനെയുള്ള ഒരു വർത്താനായിരുന്നു സാർ അവരുടെ ഭാഗത്തുനിന്ന്. ഇവരോ? ആ, അത് തങ്കത്തിന്ന് കാണിച്ചതാണ്. തങ്കത്തിൽ ആരും ഇതുവരെ അങ്ങനെ പറഞ്ഞില്ല. അങ്ങനെ ഇങ്ങനെ എനിക്കിത് കണ്ടിട്ട് જોયું મિત્રો? જોયું મિત્રો? જોઈ શક્યા તમે આખો વિડીયો? ના, મને ખાતરી છે તમે નહીં જોઈ શક્યા હોય. હવે વિચારો કે વિડીયોમાં જે વ્યક્તિ હતી એ વ્યક્તિની જગ્યાએ તમે હોત તો શું તમે આ પીડા સહન કરી શકશો? શું તમારો પરિવાર એ તમને આવી પરિસ્થિતિમાં જોઈ શકશે? ના, ક્યારેય નહીં જોઈ શકે. મિત્રો, એટલે જ કહું છું, અમારો ગાયત્રી પરિવાર તમને બે હાથ જોડી મસ્તક નીચું કરી અને તમને વિનંતી કરે છે કે તમે આ વ્યસનોથી દૂર રહેશો. જો તમે વ્યસન છોડવા માંગતા હોય મિત્રો, તો તમારા નજીકના ગાયત્રી શક્તિપીઠનો સંપર્ક કરજો. ત્યાંના પરિજનો ચોક્કસથી તમને આ વ્યસનથી મુક્ત થવા માટે મદદરૂપ થશે અને થશે જ. મિત્રો, હું વિજય પ્રજાપતિ, બાયડ ગાયત્રી શક્તિપીઠ યુવા પ્રકોષ્ઠનો એક પરિજન તમને વિનંતી કરે છે કે વિડીયો જોયો હોય તો અવશ્ય લાઈક કરશો અને વ્યસન કરતા તમારા સ્વજન, પરિવારજન કે મિત્રોને શેર કરવાનું ચૂકશો નહીં. અને તમે પ્રતિજ્ઞા લેશો કે તમે આજ પછી વ્યસનને હાથ પણ અડાડશો નહીં. બધાને જય ગુરુદેવ, ગાયત્રી માતા કી જય, ભારત માતા કી જય.